સર્વસુંદર સાધના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી। ખિલવત ગ્રંથ પ્રકરણ નંબર 9 ચોપાઈ નંબર 19 આપણે આવ્યા છે। तब कया हके हादी रूहन को मैं तुम्हारा आशिक ए तहकीकत तुम जानियो इश्क मेरा बुजुर्ग। परमधाम ની અંદર જે ઈશ્કરબદ્ધ થતો હતો અને ઈશ્કરબદ્ધ ની અંદર बीच अर्श खिलवत में होत दायम विवाद इसका अपना रूह हक को फेर फेर देती याद। परमधाम ની અંદર જ્યાં ઈશ્કરબદ્ધ થતો હતો અને વાદ વિવાદ રોજ થયા કરે। રાજ્ય મહારાજ કે ભલે તમારો ઈશ્ક વધારે હોય, રાજ્ય મહારાજે સ્વીકારી લીધો। પ્રથમ પહેલામાં તો એ વાત છે કે વાદ વિવાદ પરમધામ ની અંદર થયો કેવી રીતે? પરમધામ ની અંદર તો વાહિદત છે, એક દિલી છે, તો વધઘટ આવી કેવી રીતે? હવે ચલો વધઘટ આવી તો વધઘટ આવી તો રૂહો કહી રહી છે કે તમારા કરતા અમારો પ્રેમ વધારે છે, ઈશ્ક વધારે છે। આ વિવાદ ચાલુ કર્યો, વિવાદ ચાલુ થયો તો આ વિવાદની અંદર રાજ્ય મહારાજે સ્વીકારી લીધો, હા ભાઈ ઈશ્ક તમારો છે અને વાંધો નથી, ઈશ્ક તમારો છે। પણ તબ હકે કયા हादी रूहन को, राज्य महाराज श्यामाजी અને રૂહોને કહે છે मैं तुम्हारा आशिक, ભલે તમારો ઈશ્ક વધારો હોય પણ આશિક હું છું તમારો। એ તહકીકત તમે જાણ્યો, ચોક્કસ તમે જાણી લો, તમે નિશ્ચિત સમજી લો, ચોક્કસ સમજી લો કે હું તમારો આશિક છું અને ઈશ્ક મારો છે એ ઈશ્ક મેરા બુઝુર્ગ, ઈશ્ક મારો તમારા કરતા મોટો છે, આ તમે જાણી લો, ચોક્કસ સમજી લો। છતાં રૂહો માનતી નથી। તબ હાદી રૂહન કો એ દિલ ઉપજી સક, રાજ્ય મહારાજે જ્યારે આ કહ્યું ત્યારે રૂહોનો અને શ્યામાજીને શક ઉત્પન્ન થયો, સંશય થયો કે રાજ્ય મહારાજને આપણે આટલો બધો પ્રેમ કરીએ છીએ, રાજ્ય મહારાજને આપણે આટલો બધો પ્રેમ કરીએ છીએ। કયો પ્રેમ? અષ્ટપહરની લીલા યાદ કરો, અષ્ટપહરની લીલા યાદ કરો તમે તો સમજાશે આપણો પ્રેમ કેવો છે। સવારના 4 વાગે ધનીજીને જગાડીએ છીએ અને સાંજે 9 વાગે જ્યારે આપણે પિયાજીના પ્રણામ કરીએ અને આપણા શયનની અંદર જઈએ છીએ ત્યાં સુધી બધું જ યાદ કર, અષ્ટપહરની લીલા ખબર છે બધાને, એટલે નથી કહેતો, સમજાવતો। તો રૂહો અને શ્યામાજીને સંશય થયો, શક થયો કે રાજ્ય મહારાજને આપણે આટલો બધો પ્રેમ કરીએ છીએ તો ધણી આવું શા માટે કરતા હશે? તબ હાદી રૂહન કો એ દિલ ઉપજી શક, એ દિલ ઉપજી शक, दिल में शक पैदा था। हक का इश्क हमसे बड़ा ए क्या होवे मुतलक, કે ધણીનો ઈશ્ક અમારાથી મોટો છે એ કેવી રીતે બની શકે? એ કેવી રીતે બની શકે? જેમ બાળક હોય કે નાનું બાળક છે એ માતા પિતાને પ્રેમ કરતો અને એ બાળક એવું, એ બાળકને જો જ્ઞાન નથી પણ તમે વિચારો કદાચ એ એવું વિચારે કે હું મારી માતા પિતાને બહુ જ પ્રેમ કરું છું, બહુ જ પ્રેમ કરું છું, તો આ સમજાશે। તો માતા કહે છે તારો પ્રેમ કેમ ન વધારે હોય? પ્રેમ તો મારું કામ છે, મારો સૌથી વધુ પ્રેમ છે। પિતા પણ આ કહે કે મારો પ્રેમ વધારે છે। તમે આની અંદર થોડું સમજવા પ્રયત્ન કરો, બીજું તો શું સમજાયું, બીજું આ ઈશ્કની અંદર શું ઉદાહરણ આપે? એટલે શ્યામાજી અને રૂહોને શક થયો કે રાજ્ય મહારાજનો આપણા કરતા વધારે પ્રેમ કઈ રીતે બની શકે, કેવી રીતે હોય શકે? હકે કયા રબ મેં ના કરું
રાજી મહારાજ કે છે આ રબ મને ગમતી નથી, હું ના કરું તમારી સાથે. તમે મોટા ને હું નાનો, આ મોટો નાનાનો, આનો ન કરવા, આમાં નથી પડવું. હવે કે છે શું કે હું તમને બતાવું. હવે તો આનો બેવરો થવો જોઈએ. એટલે હકે કયા રબ મેં ના કરું, હકે કયા રબ મેં ના કરું, कर दिखाऊं तुमको इश्क मेरा तब देखो नेक न्यारे हो मुझसो. ધની હવે બતાવી રહ્યા છે કે આ જે વાદ વિવાદ છે આની અંદર હું પડવા માંગતો નથી. હવે કે હું તમને બતાવું એમ કે છે. રાજી મહારાજ શું કે છે, હવે હું તમને બતાવું, મારાથી હું તમને જુદા કરીશ. इश्क मेरा तब देखो, इश्क मेरा तब देखो नेक न्यारे हो मुझसो. મારાથી તમે જુદાગી તમને મળશે ત્યારે તમને ખબર પડશે કે મારો ઈશ્ક કેવો છે. તમને ઈશ્કની પહેચાન ક્યારે થશે કે જ્યારે મારાથી તમે અલગ થશો ત્યારે. હવે અહીંયા આગળ જે સુંદર સાથે જે ઈશ્કનો દાવો કર્યો હોય કે ધની તમારા કરતા અમારો પ્રેમ વધારે છે, એ સુંદર સાથ સતેજ થઈ જાય. જે સુંદર સાથે દાવો કર્યો હોય ધની સાથે કે તમારા કરતા ઈશ્ક મારો વધારે છે, હવે કે છે પ્રૂવ કરીને બતાવો. જેમ ઇન્દ્રાવતીએ પ્રૂવ કરીને બતાવ્યું, ઇન્દ્રાવતીએ પ્રૂવ કરીને બતાવ્યું એટલું ઇનફ નથી. ઇન્દ્રાવતીએ શું કર્યું, ધનીને પોતાના દિલની અંદર ઠામ લીધેલી હતી. ધનીએ ઇન્દ્રાવતીએ તો પોતાના દિલમાં ઠામ લીધેલી હતી કે તમને એક પગ પણ ન નચાવું તો મારું નામ ઇન્દ્રાવતી નાર નહીં. કેટલો વિશ્વાસ છે જુઓ તમે. એક એ સુંદર સાથ છે, એક એ સખી છે અને એક આપણે સખી છે. આપણે શું કહીએ છીએ, આપણે શું કહીએ છીએ કે આપણે દીદાર નથી થતા ધનીના, એના માટે શું કરવું. ધની મારી સાથે બેસીને વાતો નથી કરતા, શું કરું. આ સમજ નથી પડતી, હું શું કરું. વિચારો, આપણી વાતો આપણને સમજાવતી નથી. ધની જે કંઈ કહી રહ્યા છે એની સમજ નથી પડતી. એક આપણે આ વિચારી રહ્યા છીએ, આપણી દ્રષ્ટિ ક્યાં છે જુઓ. ઇન્દ્રાવતી શું કહી રહી છે જયારે આ થયું ત્યારે, પોતાના દિલની અંદર ધની એક પગ તમને ન નચાવ તો મારું નામ ઇન્દ્રાવતી. અને વારે ઘડીએ ધની આ આપણને સમજાવી રહ્યા છે. અને અને રાજી મહારાજને ઘણું પ્રાઉડ થાય છે, ઘણું હર્ષ થાય છે કે ઇન્દ્રાવતી આવું કરી રહી છે. આનંદ છે એમને. અને આપણે માગી રહ્યા છીએ. તમે જુઓ, માર્ક કરો, વિતકની અંદર માર્ક કરો. ઇન્દ્રાવતી કશું નથી માંગ્યું. ઇન્દ્રાવતી તો ખાલી કહી રહી, કમ્પ્લેન કરી રહી છે કે હું આ રીતે ચાલી રહ્યું છું, આ રીતે કરી રહી છું, અને છતાં મારા શું અવગુણ છે, તમે મને બતાવો, મારા અવગુણ કાઢવા પ્રયત્ન કરો. એમની પાસે કશું માંગતી નથી ઇન્દ્રાવતી. હું શું કરું કે તમે મને મળો, તમે જે કોઈ હું કરવા તૈયાર છું. રાજી મહારાજ, તમે જે મને કોઈ હું કરવા તૈયાર છું, પણ તમે મારાથી એક પલ માટે અલગ ન થશો. ઠામી લો. ઇન્દ્રાવતી એટલા માટે કહી રહી છે આપણને બધાને કે હું તો વિશ્વથી બગડેલી છું, હું વિશ્વથી બગડેલી છું, જેને મારી પગલે આવવું એને આવો. એ પણ ઇન્દ્રાવતી આપણને બતાવી રહ્યા છે કે રાજી મહારાજને વશમાં કરવા હોય તો આ વશીકરણ વિદ્યા પણ હું તમને શીખવાડું. કોને શીખવી છે? ધનીને મેળવવા છે તો આપણે બધાને, પણ એ વશીકરણ વિદ્યા આપણે કોને શીખવી છે? જો વિચાર કરો. ઇન્દ્રાવતી તો ચોખ્ખું કહ્યું કે ભાઈ આ વશીકરણ વિદ્યા જેને જે સુંદર સાથે શીખ્યો એને હું શીખવાડું.
હું તો વિશ્વથી બગડેલી છું. વિશ્વથી બગડેલું મીન્સ કે આ સંસારથી વિમુખ થઈને ચાલુ છું. આ સંસારથી વિમુખ થઈને ચાલુ છું. અને આપણે જે બ્રહ્માંડ બનાવ્યા છે, નાના નાના બ્રહ્માંડ છે, એને આપણે મૂકી નથી શકતા. તમે જુઓ, ઘરબાર બધું ત્યજી દીધું, પોતાની પત્નીને પણ ત્યજી દીધી સુંદર સાથની સેવા માટે. અને આપણે એ પણ સુંદર સાથ છે, એ પણ બ્રહ્મ સૃષ્ટિ છે, આપણે પણ બ્રહ્મ સૃષ્ટિ છે. તો એ કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ? દ્રઢ મનોબળ કરવા પ્રયત્ન કરો. આપણું મનોબળ દ્રઢ બનાવવા પ્રયત્ન કરો. ન કેમ આવે? રાજ્ય મહારાજ આપણી વાત ન કેમ સાંભળે? खुद इतना कर बुलंद, खुद इतना कर बुलंद, खुद खुदा के तुझसे पूछे बोल तेरी रजा क्या है? आ केम न करिया? खुद को इतना कर बुलंद, खुद खुदा के तुझसे पूछे बोल तेरी रजा क्या है? દીનાની વાત જ ક્યાં રહી? પછી વાતોની ધની સાથે બેસીને વાતો કરવાની વાત જ ક્યાં રહી? અને એ પરાકાષ્ઠા પર આપણે જવાનું નથી. ધની તો આશિક બનીને બેસી ગયા છે આપણા દિલની અંદર. આ તો છેલ્લી ડિગ્રીની પરાકાષ્ઠા બતાવી. 5મા દિવસ, ચોથા ને 5મા દિવસની લીલા બતાવી. 6ઠા દિવસની લીલાની અંદર મેરા અર્શ દિલ મોમિન કરીને ધની બિરાજમાન છે. તું મને ખરા દિલથી એક વાર તો મને પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. પણ એ પણ સમય નથી આવ્યો. અને આશિકનો દાવો કર્યો છે, તમારા કરતા ઇશ્ક અમારો વધારે છે. ઇશ્ક નથી મળતો. ઇશ્ક કેમ નથી આવતો? ઇશ્ક અવશ્ય આવશે. ધનીનો ઇશ્ક અવશ્ય મળશે. આ બધી સમજ પડી ગઈ, પહેચાન થઈ ગઈ. આ બ્રહ્માંડને છોડો, ઇશ્ક મળશે. તો કે બધું છોડી દીધું છે. બધા સુંદર સારું તમારી સાથે છું, એવું નથી હું તમારાથી અલગ છું. બધું છોડી દીધું છે. પણ હમણાં કંઈક થયું તો, કંઈક કોકનો ફોન આવ્યો તો, સત્સંગ એક બાજુ રહ્યો, ફોન પેલો. કંઈક કોઈક મહેમાન આવ્યું તો, રાજ્ય મહારાજ તમે બેસો, હું મારા માયાના સંબંધો પેલા જાળવી આવું. એટલે આપણે છે ને આપણી ફુરસદે ધનીને આપણે રીઝવવા પ્રયત્ન કરીએ છીએ. આપણે આપણી ફુરસદે ધનીને રીઝવવા પ્રયત્ન કરીએ છીએ. આપણે ધની માટે આપણે સ્પેશિયલ સમય નથી કરતા. આપણે ફુરસદે રીઝવવા પ્રયત્ન કરીએ છીએ. આ ખિલવત છે, સાગર છે, શૃંગાર છે. અને સમજવું હોય ને તો એકદમ શાંત વાતાવરણ હોય. રાત્રિના 2 વાગે 3 વાગે ઉઠી અને જો આની અંદર આપણે ડૂબાઈએ, મન એકદમ શાંત હોય આપણે, અને આની અંદર આ સાંભળતા હોઈએ, આનો વિચાર કરતા હોઈએ, તો આની લજ્જત આપણને મળે. આખી દુનિયા શાંત થઈ જાય. આ સમય તો દુનિયા શાંત હોય. આખી દુનિયા શાંત થાય ત્યારે આપણે જો તમે પહેલાના એ સાધુ સંતો છે, જો તમે સવારના પોરમાં બ્રહ્મ કેટલા વાગે ઉઠે છે તમે જુઓ. એની પાછળનો સમય, એની પાછળનું કારણ શું છે? આપણે ઇન્દ્રિયો શાંત હોય, મન શાંત હોય. એટલે કે જે હકે કયા રબ મેં ના કરું, कर दिखाऊं तुमको, इश्क मेरा तब देखो, निक न्यारे हो मुझसो. મારાથી તમે જુદા થઈ જાઓ તો તમને મારો ઇશ્ક શું છે સમજાશે.
न्यारे तो हम हुए नहीं. ધનીના ચરણોથી આપણે એક પલ માટે પણ જુદા નથી થયા. ન્યારે તો હમ હુએ નહીં, નિમક ન છોડે કદમ. એ જેતી અરવાહે અર્થ કી કદમ તલે સબ હમ. રાજ્ય મહારાજ ના ચરણ કમલથી આપણે એક પલ માટે આપણે જુદા નથી થયા. અને તેમ છતાં આપણે આ ખેલ જોઈ રહ્યા છીએ, તેમ છતાં રાજ્ય પાસે ઇશ્ક માંગી રહ્યા છીએ, તેમ છતાં રાજ્ય મહારાજ સાથે ધની મારી સાથે વાતો નથી કરતા, આપણે બતાવી રહ્યા છીએ. ધનીની નિયામત શું છે? એક પલ નથી, પરમધામની અંદર તો એક પલ નથી થઈ. વલે વલેની ગુંજ સમજાવશે. અલસ્તુ બેરબ કુમ, જ્યારે વલે વલે કહ્યું એની ગુંજ જ્યારે આપણે પાછા જશું ત્યારે એ સમજાવશે. સુનાશે કાનોએ. એટલો સમય નથી થયો અને એ સમયની અંદર, એ સમયગાળાની અંદર આપણે પરમધામની આ બધી જ વાતો ભૂલી ગયા છે અને સમજાતું નથી. ધની એ બતાવી રહ્યા છે. આખું ખિલવત ખાના લઈને આવ્યા છે. ધની આખું ખિલવત ખાના લઈને આવ્યા અને એ આપણને નથી સમજાતું. આપણો દાવો છે, બ્રહ્મ સૃષ્ટિનો દાવો છે. આપણા ઘરની વાત આપણને ન સમજાય તો પછી આપણે ધણિયાને કહેવાય. પતિની વાત જો પત્ની ન સમજે તો પછી પ્રતિવર્તા સ્ત્રી કેવી રીતે કહેવાય? जुदे जुदे होय हम ना सके, अव्वल सो तुम सो. हादी रोहन में जुदागी कोई होय ना सके हम. કે શરૂઆતથી આખિર લગ અવ્વલ તો તુમ સો. કે રાજ્ય મહારાજથી આપણે એક પલ માટે જુદા નથી થયા. કહેવાનો મતલબ કે ધનીથી આપણે કદાપી જુદા ન થઈ શકીએ. બીજી વાત કે રાજ્ય મહારાજ રૂહો અને સામાજિક કેવી રીતે જુદા થઈ શકે? જુદે હોય હમ ના શકે. અવ્વલ તો તુમ સો. તમારાથી હું જુદો એક પલ કેવી રીતે થઈ શકું? હાદી રૂહન મેં જુદાગી, હાદી રૂહન મેં જુદાગી કોઈ હોઈ ના શકે હમસો. અમારાથી આ શક્ય છે જ નહીં. આપણાથી આ શક્ય છે જ નહીં. જેમ જલબિન મછલી ન રહી શકે, જલબિન મછલી ન રહી શકે, એમ આપણે રાજ્યથી એક પલ માટે પણ જુદા નથી શકીએ. હવે કે છે આ જુદા ન થઈ શકો, એક પલ માટે પણ જુદા નથી. અને તેમ છતાં રાજ્ય મહારાજ કહે, હું તમને ખેલ બતાવું, जुदागी आप. खेल दिखाऊं मैं जुदागी, कदम तले बैठे मिला. ऐसा खेल फार्मोस का जानो जुदे हुए सब दिल. રાજ્ય મહારાજ કે છે તમે મારા કદમોની અંદર બેઠેલા છો, મારા ચરણ તલે તમે બેઠા છો અને હું તમને ખેલ એવો બતાવું, એવો ખેલ બતાવું, એવી ફાર્મોસી આપું તો તમે જુદા છો. જાનો જુદે હુએ સબ દિલ. જાનો જુદે હુએ સબ દિલ. કે આપણને એવો અહેસાસ થાય કે આપણે બધા જ અલગ થઈ ગયા છે, જુદા પડી ગયા છે ધનીથી. જાણે બ્રહ્માંડમાં છે તો આ સમજાઈ રહ્યું છે, કારણ કે એનો અહેસાસ કરી રહ્યા છીએ આપણે બધા અહીંયા આગળ. આપણે બધા અહીંયા અહેસાસ કરી રહ્યા છીએ. તો ધનીએ શું કર્યું છે પરમધામની અંદર? કે બધી જ બ્રહ્મ સૃષ્ટિની આંખો ખુલ્લી છે. આ ખેલ કેવી રીતે બનાવ્યો છે, બતાવ્યો છે એ સમજાવવા પ્રયત્ન કરું છું. આપણી બધાની આંખો ખુલ્લી છે. ધની શું કરી રહ્યા છે કે ધનીએ પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મ લીધા છે. અક્ષર બ્રહ્મ
પોતાના દિલની અંદર સત્ય સ્વરૂપ લીધેલું છે ધણીએ પોતાના દિલની અંદર. હવે પરમધામની અંદર વાહિદત હોવાના કારણે, સાંભળજો સુદર્શન, પરમધામની અંદર વાહિદત હોવાને કારણે ધણી આપણને જે બતાવી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ. ફાર્મસી આપી એટલે ધણી, આપણે તો ધણીની આંખો જોઈ રહ્યા છીએ, ધણીની આંખો જોઈ રહ્યા છે. આંખ ખુલ્લી છે છતાં આપણને ધણી દેખાતા નથી. એની પાછળનું કારણ કે સત્ય સ્વરૂપ ધણીએ પોતાના દિલની અંદર લીધેલું છે. આ ખેલ બતાવી કોણ રહ્યું છે વાસ્તવમાં? રાજજી મહારાજ, નો ડાઉટ, પણ રાજજી મહારાજનું સત્ય સ્વરૂપ બતાવી રહ્યું છે આ ખેલ. જેમ આપણને જગાવી કોણ રહ્યું છે? તો રાજજી મહારાજનું આનંદ સ્વરૂપ જગાવી રહ્યું છે. ખેલ બતાવી કોણ રહ્યું છે? તો સત્ય સ્વરૂપ બતાવી રહ્યું છે. અને જગાવી કોણ રહ્યું છે? તો આનંદ સ્વરૂપ જગાવી રહ્યું છે રૂહોને. એટલે કે છે રૂહ અલ્લાહ. હવે આ જે એટલે કે છે કે રૂહ જે છે જો બળ કરે, રૂહ જો બળ કરે તો પરાત્મ જાગૃત થઈ જાય. રૂહ બળ કરે. અહીંયા અગર આપણી દ્રષ્ટિ છે, અહીંયા દ્રષ્ટિ આપણે ફેરવીએ, માયામાંથી આપણી દ્રષ્ટિ ફેરવીએ અને પરમધામની તરફ જાય આપણી દ્રષ્ટિ, આનંદની અંદર જાય, પ્રેમની અંદર જાય, તો ભલે રાજ્ય મહારાજે સત્ય સ્વરૂપ પોતાના દિલની અંદર લીધું, પણ એ ફરી જતો વાર નહીં લાગે, એક પલ નહીં લાગે. સરસ ઉદાહરણ આનું આપું, એક સરસ ઉદાહરણ કે બાળક અને માતા કે પિતા, પિતા ગુસ્સાની અંદર છે, પિતા ગુસ્સાની અંદર છે. એમને કહ્યું કે તારે આ નહીં કરવાનું, બાળકને કહ્યું તારે આ નહીં કરવાનું. બાળક વિચારે છે કે હું શું કરું, હું શું કરું તો પિતાને રાજી કરું. એ તો એમની પોતાના સત્ય સ્વરૂપની અંદર છે, ગુસ્સાની અંદર છે. બાળક એમને પ્રેમ કરે છે, એમને વહાલ કરવા જાય છે. તો શરૂઆતમાં તું આગો રહે, આમ છે તેમ છે, પણ બાળક તેમ છતાં એમને પ્રેમ કરવાનો છોડતો નથી, એ પિતાને કે માતાને. તો એ માતા છે એ પોતાનો ગુસ્સો છે એ ગુસ્સો ઠંડો પાડી અને શું પ્રેમની અંદર આવશે કે નહીં આવે? આ જ વસ્તુ કરવાની છે, બીજું કશું જ નથી. આ સંસારની અંદર જો તમે કે બાળક છે, બાળક પોતાના પિતાને ગુસ્સો હોય કે માતાને ગુસ્સો હોય, એમને પોતાના પ્રેમમાં કેવી રીતે ફેરવી દે છે. અને એ જ રીતે રાજજી મહારાજની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ક્યાં છે? આપણને આ ખેલ બતાવવાની અંદર છે, રાજ્યની સાહેબી બતાવવાની અંદર છે. જાગણીના બ્રહ્માંડની અંદર, જાગણીના બ્રહ્માંડની વાત છે. જાગણીના બ્રહ્માંડમાં આપણે કેમ આવ્યા? ત્રીજા બ્રહ્માંડની અંદર તામસ્ય શક્યોની ઈચ્છા બાકી રહી ગયેલી એટલા માટે નથી આવ્યા. ન જાણતા તો જાણેલા સુંદર છે. એમને આની સાહેબી આપેલી છે. જાગણી બ્રહ્માંડની અંદર ત્રીજા બ્રહ્માંડની આવ્યા, એની પાછળનું મેઇન કારણ શું છે? રાજજી મહારાજે પોતાના દિલની અંદર જે લીધું હતું, કુંજ નિકુંજ વનની અંદર, મારી રૂહ અને મારી સાહેબી શું છે એની સમજ નથી. હું કોણ છું એની પહેચાન નથી, મારે એમને પહેચાન કરાવવી પડશે. જે રાજજી મહારાજે આ પોતાના જે દિલમાં લીધેલું હતું, પરમધામની અંદર 3 ઈચ્છાઓ થઈ હતી. રાજજી મહારાજની, રૂહો અને શામાજીની અને અક્ષર બ્રહ્મની, આ 3 ઈચ્છાઓ થઈ હતી. પહેલી ઈચ્છા રૂહોની પૂરી કરી, બીજી ઈચ્છા અક્ષર બ્રહ્મની પૂરી કરી, અને ત્રીજી ઈચ્છા રાજજી મહારાજની જે છે એના માટે આપણે જાગૃત બ્રહ્માંડમાં આવ્યા છે. શું લીધું હતું? કે મારી સાહેબી શું છે એમને સમજ નથી. હવે સાહેબી બતાવી રહ્યા છે. સાહેબી ક્યાંથી બતાવી રહ્યા? સત્ય સ્વરૂપ એ ધનીની સાહેબી છે, એટલે સત્ય સ્વરૂપ છે આ સાહેબી બતાવી રહ્યા છે. અને આનંદ સ્વરૂપ છે એ આપણને જગાવી રહ્યા છે. એટલે રૂહ અલ્લાહ આપણને જગાવી. સમજો? એટલે કહેવાનો મતલબ કે પિતાના દિલની અંદર જે સત્ય સ્વરૂપ પોતાનો ગુસ્સો છે એ બાળક કેવી રીતે વગાડી દે છે?
પ્રેમ કરી કરીને પિતાનો ગુસ્સો જતો ને પ્રેમમાં પરિવર્તન થઈ જાય. એમ અહીંયા જો રૂહો બળ કરે, અહીંયા એમ રૂહો બળ કરે, પ્રેમનું બળ કરે, તો રાજ્ય મહારાજ જે પોતાના દિલની અંદર સત્તા લીધેલી છે એ સત્તા નીકળી જાય બહાર. અથવા બીજી રીતે જો અહીંથી રૂહો બળ કરે, હવે આ રૂહો શું કરી રહી છે? રૂહો કે જે પર આત્મના દિલની અંદર જે આવે છે, પર આત્મ જે રાજ્ય મહારાજ પર આત્મને જે બતાવી રહ્યા છે, રૂહો અહીં કરી રહી છે. રાજ્ય મહારાજ શું બતાવી રહ્યા છે? સત્તા બતાવી રહ્યા છે, એમની સાહેબી બતાવી રહ્યા છે પર આત્મને. એ રૂહો અહીં જોઈ રહી છે અને એની અંદર ભળી ગઈ છે. હવે ભળી ગઈ છે. હવે શ્યામા મહારાણીજી શું કરે છે? રૂહ અલ્લાહ શું કરે છે કે આ રૂહોને જગાડી રહ્યા છે. હવે આ રૂહો જે છે એ આ સત્તા જોવાનું બંધ કરી અને પ્રેમ જોવે તો વિરોધાભાસ થયો. વિરોધાભાસ ક્યાં થયો? કે પરાત્મ અને આત્મ વચ્ચે વિરોધાભાસ થયો. આત્મ ખેલ જોવા પ્રયત્ન કરી રહી, પરાત્મ ખેલ જોવા પ્રયત્ન કરી રહી છે અને આત્મ શું કરી રહી છે? ઇશ્ક લેવા પ્રયત્ન કરી રહી છે. અને એ વિસ્ફોટ થાય, અને વિસ્ફોટ થાય તો રૂહ જાગૃત થઈ જાય, પરાત્મ આપણી જાગૃત થઈ જાય. અને પરાત્મ જાગૃત થઈ જાય એટલે ધની જે સત્વથી છે, સત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપમાં ફરવાશે. કેમ કે આત્મ બળ કરી રહી છે એટલા માટે. न्यारे तो हम होए नहीं, निमक न छोड़े कदम, ए जेती अरवाहे अर्श की कदम तले सब हम. जुदे होए हम ना सके अव्वल तो तुम सो, हादी रूहन में जुदागी कोई हो ना सके हम सो. खेल दिखाऊं मैं जुदागी कदम तले बैठो मिल, ऐसा खिल फारमोस का जानो जुदे हुए सब दिल. वेर विखेर થઈ ગયા આપણે. હવે હકે કહે મેરી સાહેબી, હકે કહે મેરી સાહેબી, મહત્વની ચોપાઈ. જાગણી બ્રહ્માંડમાં કેમ આવ્યા? હકે કહે મેરી સાહેબી और मेरा इश्क. सुंदर सादा चौपाई ने समझवा प्रयत्न करो. हके कहा मेरी साहिबी और मेरा इश्क, हादी रूहन को अर्श में ए सुध नहीं मुतलक. પરમધામ ની અંદર આપણને પાંચમો સાગર અને છઠ્ઠા સાગરની સુધ ન હતી. ઇશ્ક અને ઇલમની આપણને સુધ ન હતી. ઇલમના બે અર્થ થાય છે. ઇલમનો પ્રથમ અર્થ છે વાણી, જ્ઞાન, અને ઇલમનો બીજો અર્થ છે પહેચાન. પહેચાન. પરમધામની અંદર આપણને ધની સાથે હોવા છતાં ઇશ્કની અંદર એટલા તડબોળ થઈ ગયા હતા તો ધનીની પહેચાન નથી. પહેચાન મીન્સ ધનીની સાહેબી શું છે એની સમજ ન હતી. પહેચાન ક્यों નહીં થાય? સંસારનું એક ઉદાહરણ આપું કે ભાઈ કોઈ આપણા ગામે આવ્યા હોય તો આ કોણ છે? તો ભાઈ આમનું નામ આ છે. તો એમનું નામ બતાવ્યું ખરું કે ચલો આપણે એક એક્ઝામ્પલ આપીએ કે ભાઈ નરેન્દ્ર, આપણા મિનિસ્ટર આવ્યા નરેન્દ્રભાઈ છે, કે નરેન્દ્રભાઈ આવ્યા. આ કોણ છે? કે નરેન્દ્રભાઈ છે. કોઈને કઈ શુદ્ધ ના હોય નરેન્દ્રભાઈ છે, સારા માણસ છે, નામ છે, તેમ છે. પણ એમની વાસ્તવમાં પહેચાન ક્યારે થાય? આપણે એમની સાહેબી જોઈએ ત્યારે. તો શું કે ભાઈ આ તો હિન્દુસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર છે, પ્રધાનમંત્રી છે હિન્દુસ્તાનની અંદર, અને એમણે આ બધા કાર્યો કર્યા, શાંતિ લાવે આ છે. તો એમની જે સાહેબી છે, એમના જે બધા કાર્યો છે, એ શું બતાવી રહ્યા છે? એમની પહેચાન બતાવી રહ્યા છે, એમની સાહેબી બતાવી રહ્યા છે. શું શું કરી રહ્યા છે? એમના કાર્ય બતાવી રહ્યા છે. એમ ધની અહીંયા આગળ ધનીની જે સાહેબી છે
અને ધનીની સાહેબી આપણને સમજ નથી, ઈશ્ક છે એની પણ શુદ્ધ ન હતી. તો કહે છે આપણે તો ઈશ્કમાં તરબોળ હતા. કોઈ સુંદર સાહેબ એવું કે પરમધામની અંદર તો ઈશ્કમાં તરબોળ હતા. પણ એની લજ્જત શું છે, ઈશ્કની લજ્જત શું છે એની શુદ્ધ ન હતી. આપણને જે આનંદ મળવો જોઈએ એ આનંદ, ખરેખર આનંદ શું છે એની સમજ નથી. એ સમજ ક્યારે પડે? તો જેમ અહીંયા આગળ પૈસાદારના બાળકને ભૂખ શું છે એની સમજ ન હોય, પાણી કે તો જો દૂધ મળતું હોય, એને ભૂખ શું છે એની શુદ્ધ ન હોય, અને ગમે એટલું મિષ્ટાન આપો પણ તો એને સ્વાદ ના આવે. અને ગરીબના બાળકને તમે સૂકો રોટલો આપશો ભૂખ્યા બાળકને, તો એને પણ એ મીઠો લાગશે. અને પેલા પૈસાદારના બાળકને તમે મિષ્ટાન આપશો તો પણ એને સ્વાદ નથી આવતો, અંદર મીઠાશ નથી આવતો. આટલો ફેર છે. અને એ આપણે પૈસાદારના પરમધામની અંદર આપણે પૈસાદારના બધા જ હતા બાળકો. અને એના લીધે ધનીના ઈશ્કનો આપણને સ્વાદ નહોતો આવતો. પણ હવે જુદાગી થઈ પડી, ધનીની પહેચાન થઈ, તો ઈશ્કની લજ્જત વધારે મળશે. खेल दिखाऊं मैं जुदागी, कदम कदम तले बैठे मिल, ऐसा खुल फार उसका जाने जुदे हुए सब मिल, हके कहे मेरी साहिबी और मेरा इश्क, आदि रूहन को अर्श में ये सुध नहीं मुतलक. आनी सुध आपने परमधामમાં ન હતી. અને એના માટે આપણે અહીંયા આગળ આ જાગણી બ્રહ્માંડની અંદર આવેલા છે. જાગણી બ્રહ્માંડમાં આવવા પાછળનું મેઇન કારણ શું છે? તામસ્ય શક્યોને જે ઈચ્છા બાકી રહી ગયેલી એ ઈચ્છાને કારણે નથી આવ્યા. સાહેબી એમને આપી છે. તમે કહો, બધાને પૂછો કે ભાઈ શું કારણ છે, તો આ કારણ બતાવશે. પણ વાસ્તવમાં કારણ શું છે જો હવે અંદર ગહેરાઈની અંદર ઉતરશો તો સમજ પડશે કે કયા કારણે જાગણી બ્રહ્માંડમાં આપણે આવ્યા. जो एक खबर होती तुमको, जो एक खबर होती तुमको, कई खबर एक खबर, ए तो कई खबर इश्क અને ઇલમની આપણને જો ખબર હોત, ધનીની સાહેબી અને ધનીના ઇશ્કની આપણને ખબર હોત, તો આપણે ઇશ્કબદ્ધ કર્યો ન હોત ધની પાસે. જો ધનીની પહેચાન હોત, ધનીના ઇશ્કની શુદ્ધ હોત, તો આપણે ધની સાથે ઇશ્કબદ્ધ ન કર્યો હોત. કે છે જો એક ખબર હોતી तुमको, जैसी मेरी साहिबी बुजुर्ग, तो बड़ा कबू न कहतिया अपने मुख इश्क. બતાવી દીધું. આ બંને ચોપાઈની અંદર બતાવી દીધું શા માટે આપણે જાગણી બ્રહ્માંડમાં આવ્યા છે. જો પરમધામની અંદર જો મારી સાહેબીની તમને શુદ્ધ હોત, તો તમે તમારા મોઢેથી, તમે તમારા મુખેથી ન બોલ્યા હોત કે તમારા કરતો ઇશ્ક અમારો વધારે છે. આ બુઝુર્ગ એટલે બુઝુર્ગ મીન્સ કે મારી સાહેબીની જે બુઝુર્ગની જે મહાનતા છે, જો આની તમને શુદ્ધ હોત તો. આ તમે આપણે ઈશ્વરબદ્ધ ન કરી બેઠા હોત. ફરી એ ચોપાઈ. जो एक खबर होती तुमको, जो एक खबर होती तुमको, जैसी मेरी साहिबी बुजुर्ग, મારી સાહેબી આટલી જે મહાન છે, હું કોણ છું એની જો પહેચાન હોય. સાહેબી એટલે ધનીની પહેચાન. આપણે ઓળખીએ કેવી રીતે ઓળખાય છે? આપણી પહેચાન કેવી રીતે થાય છે? આપણી સાહેબી છે, ભાઈ શું કરી રહ્યા છે, શું કામ કરી રહ્યા છે, એનાથી આપણી પહેચાન થાય છે. તો એ જે સાહેબી છે, એ સાહેબીની આપણને જો શુદ્ધ હોત, તો બડા કહું ન કહેતીઓ, તો આપણે જે આપણો ઈશ્કને જે બડો બતાવ્યો, મોટો બતાવ્યો છે, એ આપણે ન કહે. अपने मुख इश्क, अर्श न छुटे खिन एक, तो क्यों देखो मेरा इश्क,
तो क्यों पाइए इश्क बेवरा आप अपने माफक કે એક ક્ષણ માટે પણ એક પલ માટે પણ આપણે રાજી મહારાજથી જુદા નથી થયા, પરમધામથી જુદા નથી થઈ શક્યા। અર્શ ન છૂટે ખીણ એક તો ક્यों દેખે મેરા ઇશ્ક, કે પરમધામથી તમે એક પલ માટે જુદા નથી થયા તો પછી મારો ઇશ્ક શું છે કેવી રીતે સમજાય? જેમ પૈસાદારના બાળકને પાણી કે ત્યાં દૂધ મળતું હોય તો એને ભૂખ શું છે એને કેવી રીતે સમજ પડે? પણ એ જ વાત ગરીબના બાળકને કહી હોય તો ભૂખ શું છે, અને ગરીબના બાળકને સાહેબી શું છે એને કેવી રીતે સમજ પડે? જો પરમધામની અંદરથી એક પલ માટે આપણે જુદા નથી થતા તો ઈશ્કની સમજ કેવી રીતે પડશે? ઈશ્કનો બેવરો કેવી રીતે થાય? અહીંયા સંસારની અંદર આ કેમ સમજાવવા પર વધારે પ્રયત્ન કરું છું કે આપણને જે સંશય હોય સંશય દૂર થાય એટલા માટે। સંસારની અંદર કે જે બાળક ભણી ગણીને મોટો થયો હોય અને કશું કાર્ય ન કરતો હોય, કશું ન કરતો હોય, હવે શું થાય કે એને બધું સમય મળતું હોય, એ બાળકને બધું સમય મળતું હોય અને કોઈ સંજોગો વસાત જો એને કશું ન મળ્યું એટલે પાછો એ બરાડા બરાડ કરે કે આ કેમ નથી થયું, શું છે તે છે। તો પછી માતા પિતાથી સહન ન થાય એટલે શું કે ખબર છે? તું ઘરની બહાર જા તો તને ખબર પડે કેટલા વિશે 100 થાય છે, કેટલા શેરે મણ થાય અથવા કેટલા વિશે 100 થાય છે ખબર પડે। કહેવાનો મતલબ કે તું દુનિયા જો તો તમે સમજ પડશે કે આ બધું કેવી રીતે મળે છે, આ બધી સાહેબી તું ભોગવું છું એ સાહેબી તને કેવી રીતે મળી છે। તું દુનિયા જો, બહાર નીકળ તો તને ખબર પડે। એમ પરમધામની અંદર અર્શ ન છૂટે ખીણ એક, આપણે પરમધામથી એક પલ માટે જુદા નથી થયા, ધનીથી એક પલ જુદા નથી થયા તો ધનીના ઈશ્કની સુબત કેવી રીતે પડે આપણને? તો ક્यों દેખે મેરા ઇશ્ક, તો ક્यों દેખે મેરા ઇશ્ક, આપણે કઈક તરસ શું છે એ સમજ ક્યારે પડે કે જ્યારે આપણને પાણી જોઈતું હોય અને પાણી ન મળે ત્યારે એની સમજ પડે કે અહીં શી કિંમત છે। જેમ પાણીમાંથી માછલી બહાર, તડપ શું છે માછલીને ખબર ન પડે પણ પાણીમાંથી બહાર કાઢે ત્યારે કેવી તડપી રહી છે પાણીમાં જવા માટે। આપણને પાણીમાંથી ધનીએ બહાર કાઢેલા છે પણ છતાં આપણને એક તડપ નથી આવતી, છતાં આપણને એક તડપ નથી આવતી। અને દાવો કર્યો છે, બ્રહ્મ સૃષ્ટિનો દાવો છે, આશિકનો દાવો કરેલો છે। માછલી જેમ પાણી માટે તડપી રહી છે એમ આપણે ધામ વિશે ધની માટે તડપી રહ્યા હોય તો આપણને તર્ક ધામ મળે અને પરમધામ મળે। ધામે મળે ને ધની પણ મળે, બંને મળે, પણ એ તડપ આપણની અંદર આવતી નથી આટલી બધી જ સમજ હોવા છતાં। તો કે ધનીનો ઈશ્ક કેવી રીતે ખબર પડે આપણને? તો ક્यों पाइए इश्क बेवरा, तो क्यों पाइए इश्क बेवरा आप अपने माफक, કે તમે જે રીતે કહી રહ્યા છો એ કેવી રીતે બને? કારણ કે જુદાગી હોય તો બને ને, એક પલ માટે તો જુદાગી છે ને, તો ધનીના ઈશ્કની સમજ કેવી રીતે પડે? अर्श साहिबी जानी नहीं,
પરમધામની અંદર જે સાહેબી છે એ સાહેબીની આપણને પહેચાન નથી. સાહેબી આપણે ભોગવી રહ્યા છીએ પણ એ સાહેબીની પહેચાન નથી. અહીંયા આવીને એનો અહેસાસ થાય છે કે અહીંયા આગળ આપણે એક ઈચ્છા કરીએ અને ઈચ્છા પૂર્ણ કરવા માટે આપણા વર્ષો વીતી જાય છે અને પરમધામની અંદર એ જ ઈચ્છા એક પલ નથી લાગતી. આ સાહેબી છે આપણી ધામની અંદર. એટલે કે છે અર્શ સાહેબી જાની નહીં તો ન દેખ્યા હક ઇશ્ક. ધનીની સાહેબી જો પરમધામની અંદર સમજ ન પડે તો ધનીના ઇશ્કની સુધ કેવી રીતે પડે? હવે તમે અહીંયા જુઓ, અહીંયા આવીને એનો અહેસાસ થાય છે કે ધનીનો ઇશ્ક આપણી પર કેવો છે. કેમ? અહીંયા આગળ જે ઈચ્છા છે એ પૂર્ણ કરવા માટે વર્ષોના વર્ષો વીતી જાય છે છતાં પણ પૂર્ણ નથી થતી. અને પરમધામની અંદર તમે ઈચ્છા કરો અને એ તરત પૂર્ણ થાય છે. આ ધણીની સાહેબી છે અને આ સાહેબીની સમજ ન પડે આપણને તો ધણીના ઇશ્કની સુધ કેવી રીતે પડે? કેમ પૂર્ણ થાય છે? શા માટે પૂર્ણ કરે છે? કોણ પૂર્ણ કરે છે? આનો તો વિચાર કરો. આપણા દિલની બધી ઈચ્છાઓ કોણ પૂરી કરે છે અને શા માટે પૂરી કરે છે? અહીંયા આપણી ઈચ્છાઓ પૂર્ણ કેમ નથી થતી? અહીંયા એક વસ્તુ છે, સાંભળજો સુંદર સાથે. આ સંસારની વાત કરું કે અહીંયા આપણી ઈચ્છા પૂર્ણ થાય. અહીંયા આપણી ઈચ્છા પૂર્ણ થાય. ચલો કે તમારી ઈચ્છા થઈ એને પૂર્ણ થઈ તો પૂર્ણ થઈ અને પૂર્ણ કોણે કરી? તમારા પતિએ કરી, આપણા પતિએ કરી. અને આપણા પતિએ એ ઈચ્છા પૂર્ણ કરી તો આપણે પતિને કેવો પ્રેમ કરીએ છીએ. તડ કેમ? તમારી ઈચ્છા પૂર્ણ કરી એટલા માટે કે તમારી ઈચ્છા હોય કે મારે એક ઘર હોય તો સારું, અને ઘર તમને પતિએ ઘર લાય આપ્યું. તમે જે માગો એ બધું લાય આપે તો તમે તમારા પતિને કેવી રીતે કેટલો પ્રેમ કરો છો? જો સંસારનો જીવ જો આ કરી શકતો હોય તો આપણે તો પરમધામની સુહાગન નહાર છે. આ બધી સમજ પડી અને ધની આ બધી જ ઈચ્છા અહીંયા આગળ અને પરમધામ બંનેના સુખ આપી રહી છે અને છતાં પણ આપણે એમને ઈશ્ક નથી કરતા. છતાં પણ આપણે ઈશ્ક નથી કરતા. હવે કે છે બધા પાછો દાવો કરશે ઈશ્ક તો કરીએ છીએ, બધા દાવો કરશે ઈશ્ક કરીએ છીએ. તો કેવો ઈશ્ક? મતલબી ઈશ્ક કરી રહ્યા છે આપણે બધા જ. હું તમારી સાથે જ મતલબી ઈશ્ક કરી રહ્યા છીએ ધની સાથે. આપણે મતલબ હોય તો ધની કરીએ અને મતલબ ના હોય તો પછી આપણે આપણી માયામાં વાત નીકળી, ધનીની વાત નીકળી તો મતલબ આવ્યો તો આપણે જાતે વિચારો. કોઈને કહેવાની જરૂર નથી. આપણે પોતાના લક્ષણ કેવા છે પોતાની જાતે આપણે બધા વિચારો, આપણા દિલની અંદર વિચાર કરો. ધની સાથે બેસીને વાતો કરી રહ્યા છીએ આપણે અત્યારે. ધની સાથે બેસીને વાતો કરી રહ્યા છીએ. મતલબ ઈશ્ક કેવો હોય બધે સમજાવો. એક એક્ઝામ્પલ આપું. ધની સાથે બેસીને આપણે વાતો કરી રહ્યા છીએ અને આ વાતો કરતા 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 આપણા ઘરની અંદર કોઈ મહેમાન આવે તો ધની તમે તમારી સાથે બેસો, હું આ ચાલી. આ ઈશ્ક છે આપણો. કુરાનની અંદર આનું એક ઉદાહરણ છે. કુરાનની અંદર આનું એક ઉદાહરણ છે, સરસ ઉદાહરણ. અને એ ઉદાહરણથી પણ આપણે ચેત્યા નથી. બધા નમાજ પડતા હતા અને ખુદાએ મોરોનો વરસાદ કર્યો. મોરોનો વરસાદ વરસાવ્યો. બધા જ નમાજ પડતા ઉભા થઈ અને મોરો વીણવા ગયા. ફક્ત 5 કે 7 જે મુસલમાન હતા, મુસલમાન મીન્સ મુસલે ઇમામ, ખુદા પર પક્કો વિશ્વાસ ના કરા જે હતા એ જ બેસી રહ્યા. એ નમાજ પૂરી થઈ તો મોહરો કોલસા થઈ. સુંદર સાથ એ પણ બતાવ્યા ચેત શકો સો ચેત. વાડે ઘડીએ કહી રહ્યા છે ચેત શકો સો ચેત. ચીતો ના કુછ જાની સાહેબી ન જાના ઇશ્ક અસલ. આટલું બધું અહીંયા હજુ તો વાર છે. આપણે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ છીએ.
કે આટલો બધો આપણને ઇલમ મળ્યા પછી, તારતમ વાણી મળ્યા પછી આપણે ધનીની સાહેબી નથી સમજી શક્યા કે ધનીનો ઇશ્ક નથી સમજી પહેચાન કરી શક્યા. આપણને આટલી શુદ્ધ પડ્યા પછી ધનીનો સાહેબી શું છે એ નથી સમજી શક્યા કે ધનીનો ઇશ્ક નથી સમજ્યા. અને જો ધનીનો ઇશ્ક અને ધનીની સાહેબી સમજી શક્યા હોત તો આ બ્રહ્માંડને ગૌપચવદ સમજીને છોડી દીધું હોત આપણે. ફક્ત વ્રજની અંદર ખાલી પહેચાન કરાવી હતી. વારી ઘડિયા બતાવું છું, પાછળનું બહુ ગાઢ રહસ્ય છે, એટલા માટે વારી ઘડિયા યાદ કરાવી રહ્યો છું. વ્રજની અંદર 2 કલાકના હતા, ધની 2 કલાકના હતા, ત્યારે આપણે સૂર્ય શૃંગાર કરીને વધાવો કરવા ગયા હતા, સૂર્ય શૃંગાર સજીને. અને આ માયાના બ્રહ્માંડની અંદર ની આપણા જે બ્રહ્માંડ નાના નાના જે બનાવીને બેઠેલા છીએ આપણે, એમણે આ બધું જ 11 વર્ષની અંદર બધું જ ભૂલાવી દીધું. કોણે ભૂલાવ્યું? કે આપણે જે બ્રહ્માંડ બનાયા છે એને આ ભૂલાવી દીધું છે. આ બ્રહ્માંડ જો આવ્યા છે, માયા જો આવ્યા છે, તો માયા આ છે. ખરેખર મગરમચ્છો આ છે. પહેલામાં પહેલા એ બ્રહ્માંડ છે. એ બ્રહ્માંડે આપણને બધું જ ભૂલાવી દીધું. તમે એક સામાન્ય વિચાર કરો કે આપણી દુનિયા કઈ? કોઈ પૂછે કે આપણી દુનિયા કઈ, તો આ દુનિયા 14 લોક છે આપણી દુનિયા? ના. આપણી દુનિયા કઈ? આપણું ઘર, આપણો પરિવાર અને તમારા 2-3 મિત્ર હોય કે જે તમારા મિત્ર હોય, એ તમારું બ્રહ્માંડ. એનાથી તમે આગળ જાઓ છો બીજું, એ તમારું બ્રહ્માંડ છે. અને એ બ્રહ્માંડની અંદર આપણા પ્રીતમને આપણે ભૂલી ગયા. આપણા પ્રીતમને ભૂલી ગયા. 11 વર્ષની અંદર તો કામી દુતારો નફટ ઘણું બધું કહી દીધું. ચાલો છોડો. 52 દિવસના જયારે અબોલા આપ્યા, 52 દિવસના જયારે અબોલા આપ્યા, ધનીની પહેચાન થઈ. ધનીની પહેચાન થઈ જયારે મુરલી વગાડીને બધાના નામ દઈ દઈને બોલાવી રહ્યા છે, તો એ જ સંસારને ગૌપચવદ સમજીને આપણે છોડીને ચાલી ગયા છે. અને એ જ પહેચાન આપણને અહીં આગળ જાગણી બ્રહ્માંડની અંદર ધની ઇલમ દ્વારા કરાવી રહ્યા છે. કઈ પહેચાન? ન કુછ જાની સાહિબી, ન જાન્યા ઇશ્ક અસલ, તો બુજરગ ઇશ્ક અપના રબ કિયા સબો મિલ. ધનીની પહેચાન, ધનીની જે સાહેબી છે ને, ધનીનો ઇશ્ક છે, એની સુધ ન પડી પરમધામની અંદર, તો આપણે ઇશ્ક રબદ કરી બેઠા. પણ આ બ્રહ્માંડની અંદર આવ્યા પછી આની સમજ ન પડી, તો આ માયાની અંદર આપણે બેસી રહ્યા છીએ પાછા. આ માયા છોડતા નથી, આ વજૂદને છોડતા નથી. એટલે ધણી અહીંયા આપણે બંને રીતે જોઈએ છીએ. પરમધામની અંદર વાતો કહી છે, એ ખિલવતખાનાની અંદર વાત થઈ રહી છે, એ જોઈએ છે, અને અત્યારની સ્થિતિમાં શું ચાલી રહ્યું છે એ પણ સમજીએ છીએ. બંને સાથે લઈને ચાલીએ છીએ. જો આ પહેચાન આપણને પડી હોત તો આ ગૌપચવદ સમજીને સંસાર છોડીને ચાલ્યા ગયા હોત. પણ આ સુધ હજુ આપણને અહીંયા પડી નથી. પરમધામની અંદર આ સુધ ન પડી, પરમધામની અંદર આ સુધ ન પડી, તો આપણે ઈશ્વરબદ્ધ કરીને બેઠેલા છીએ. અને અહીં આગળ આપણને આ સુધ નથી પડી, તો માયાની અંદર બેઠેલા છે. આ સુધ ન પડી તો માયામાં બેઠેલા છે તો ખરા, પણ આ સુધ ન પડી અને છતાં આપણે શું કરીએ છીએ? અરજી કરી રહ્યા છીએ કે ધની મને ઇશ્ક આપો, ધની મને ઇશ્ક આપો. સાહેબ तुम्हारी साहिबी रखो अपने पास, સાહેબ तुम्हारी साहिबी रखो अपने पास, इश्क दीजो माहे. આશિક બની ઇશ્કનો દાવો કર્યો છે અને ઇશ્ક માંગી રહ્યા છે. કેમ? ઇશ્કની પહેચાન નથી થઈ એટલા માટે ઇશ્ક માંગી રહ્યા છે. સાહેબીની પહેચાન નથી થઈ એટલે કે છે સાહેબ તમારી સાહેબી રખો अपने पास, અમારે આ સાહેબી નથી જોઈતી. જો પહેચાન કરી દીધી હોત તો માંગવાની શી જરૂર હતી? છોડી દો ને જાતે. આપણે અંદર એટલી તાકાત કેમ નથી? જાતે છોડી દો ને. ઇશ્ક માંગવાની શી જરૂર છે? દીદાર કેમ નથી થતા? આના કારણે દીદાર નથી થતા. છોડવું છે ને અને મેળવવું છે.
છોડશો તો હલકા થશો. સમજો, ચેતસકો સો ચેતીય પુકાર કરે શ્રી મહામતે. આ ધની બતાવી રહ્યા છે. અને આ શુદ્ધ પડી જાય તો કોઈ માગવાની કશી જરૂર નથી. ઇન્દ્રાવતી કહે છે હું તમને બતાવું. ઇન્દ્રાવતી કહે છે હું આ વસીકરણ વિદ્યા તમને શીખવાડું. એ વસીકરણ વિદ્યા આપણે શીખવી નથી અને આપણે ઇશ્ક માંગી રહ્યા છીએ. ઇન્દ્રાવતી તો ચોખ્ખું કહી રહી છે કે આ વસીકરણ જે ધનીને મેં કેવી રીતે વસવા લીધા એ વિદ્યા જેને શીખવી મારી પાસે આવું બતાવું. ઇન્દ્રાવતી જે બતાવી રહી છે એ પગલે પગલે ચાલો. એ પગલે ચાલવું નથી આપણે. ना कुछ जानी साहिबी ना जान्या इश्क असल तो बुजुर्ग इश्क अपना रब किया सबो मिल. તો શું કર્યું ત્યાં આગળ? અહીંયા આગળ શું કર્યું આપણે? પેલા પરમધામની વાત કરી. પરમધામમાં શું કર્યું કે આપણે ઈશ્ક રબત કરી બેઠા. તમારા કરતો ઈશ્ક વધારે અમારો છે એ કરી બેઠા. અહીંયા આગળ આપણે શું કરી રહ્યા છીએ? અહીંયા આગળ એનાથી થોડું ઉલટું કરી રહ્યા છીએ. શું કરી રહ્યા છીએ? તો અહીંયા આગળ આપણે ઇલમ લીધો અને ઇલમની બુજરગી લઈને બેસી ગયા છે. મને વધારે આવડે છે, હું આ કરી રહ્યો છું, હું આ કરી રહ્યો છું. આની અંદર આપણે ત્યાં ઈશ્ક રબતની અંદર ફસાયા હતા. અહીંયા આગળ ઇલમની અંદર આપણે બધા ફસાઈ રહ્યા છીએ. અહીંયા આપણે બધા ઇલમમાં ફસાઈ રહ્યા. ના ભાઈ આવે ને આવે ને પેલું આવે ને ભાઈ તમે સાચા, છોડો એને. જીદ છોડો, તમે સાચા. ધણી તમારી પર મહેરબાન છે, તમને બતાવ્યું તમે સાચા છો. અમને શુદ્ધ નથી, અમે ખોટા છે. સ્વીકારી લો, પ્રશ્ન સોલ્વ થઈ જશે. જો આજ પરમધામની અંદર સ્વીકારી લીધું હોત, હા ભાઈ ધણી તમારો ઈશ્ક વધારે છે, તો અહીંયા આવું પડત. એમ ઇલમની અંદર પણ સ્વીકારી લો. આની અંદર ન જાઓ. આની અંદર જશો તો આપણી અસ્થિરતા છે એ ગુમાવશો. સ્થિર છે, અસ્થિરતાની અંદર પ્રવેશ કરશો. જેમ શાંત સરોવર હોય અને શાંત સરોવરની અંદર કોઈ એક પથ્થર નાખે તો તરંગો ક્યાં જવાના? એ તો પથ્થર નાખીને જતો રહ્યો. એ પથ્થર નાખીને જતો રહ્યો, પણ ભોગવવું કોને પડ્યું છે? એ જે શાંત સરોવર છે એની અંદર વાઇબ્રેશન શરૂ થઈ ગયા. એમ આપણું જે મન શાંત છે એની અંદર કોઈ એક પથ્થર નાખીને જાય, નાખીને જતો રહ્યો તો એક આપીને જતો રહ્યો, પણ વાઇબ્રેશન ક્યાં શરૂ થયા? મન અશાંત તમારું થયું છે. એટલે આને ચેતો, ચેત સકો સો ચેત. આ સમજવા પ્રયત્ન કરો. કોઈ આપણને એક શબ્દ કહી જાય, એક એક્ઝામ્પલ આપું, માફ કરજો, એક એક્ઝામ્પલ આપું કે આજે આ સખીએ, સામલ સખીએ આવું કહી દીધું હતું, આના માટે આવું બોલતી હતી. તો હવે વિચાર કરે કે મારા માટે આવું બોલે છે, એટલે એની પાસે ચાલુ થઈ ગયું. એટલે કહેવાનો મતલબ કે આપણે શાંત રહેવા પ્રયત્ન કરો. સ્વીકારી લો, સ્વીકારી લો તો વાઇબ્રેશનો, મન શાંત થશે. એટલે અહીંયા આગળ આની અંદર પડી રહ્યા છે. પરમધામની અંદર ઈશ્ક રબત કરી રહ્યા હતા. પરમધામની અંદર ઈશ્ક રબત કરી રહ્યા હતા ધની સાથે. અહીંયા આગળ સુંદર સાથ સાથે ઇલમ રબત કરી રહ્યા છે. આપણે સુંદર સાથ સાથે ઇલમ રબત કરી રહ્યા છે. અને એ ધનીના બંનેને છે ઈશ્ક અને ઇલમ, પાંચમો ને છઠ્ઠો સાગર ની, આ બંને સાગરની આપણને શુદ્ધ નથી અને એ સાગરની અંદર આપણે ફસેલા છે. એ બંને સાગરની અંદર ફસેલા છે. પરમધામની અંદર ઈશ્કમાં ફસાયા હતા, અહીંયા આગળ ઇલમમાં ફસાયા છે. છોડો અને વિરામ આપો તો ઈશ્ક તરફ જશો. ઇલમને વિરામ આપો. સાહેબની સાહેબી આપણને સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ, પહેચાન થઈ ગઈ. અને પહેચાન થયા પછી એ પગલે ચાલવાનું હોય, એને વળગીને ન રહેવાનું હોય. હા ભાઈ મને પહેચાન છે, મને પહેચાન છે, પહેચાન છે, ગાગા કરો તમે. મારા ઘરે હું ટીવી લાવ્યો, મારા ઘરે ટીવી લાવ્યો, મારા ઘરે ટીવી લાવ્યો, પણ તારા ઘરે ટીવી લાવ્યો ચાલતું તો છે ને, એને શું કરવાનું? કે કનેક્શન નથી થયું તો એ કનેક્શન કરી લે. એમ મને ઇલમની સમજ પડી ગઈ, પરમધામની સમજ પડી ગઈ, ધનીના બધા જ પ્રેમની સમજ પડી ગઈ, પણ મને પ્રેમ નથી થયો. એની પાસે પ્રયત્ન કરે તો થાય ને.
समझो समझो। दायम वाते इश्क की, दायम वाते इश्क की, करत माहे माहे प्यार, खेलते हंसते रमते करत वारम वार। बस आनी आज वातो परमधाम ની અંદર, પરમધામ ની અંદર આની આજ વાતો કરતા હતા। જો બેસે ત્યો આપસ ની અંદર પ્યારની વાતો કરે, હંમેશા થતી હતી। ખેલતે હસતે હંમેશા આ પ્રેમની જ વાતો થતી હતી। એમ અહીં આગળ પણ જાગણી બ્રહ્માંડની અંદર જો જુઓ તો ઇલમની વાતો થતી હોય છે। જો જુઓ તો ના ભાઈ આનું આવું થાય, આને આવું થાય, બસ સુંદર સાથ મળીને આ જ વાતો કરતા હોય। બ્રહ્મ સૃષ્ટિ હકીકત અને મારફતનું જ્ઞાન કેમ લેશે? મારફત ઇશ્ક છે, હકીકત સાહેબી છે। સમજો। અને એની સમજ નથી। પરમધામની અંદર આપણે ઇશ્કની અંદર ફસાયા હતા, અહીં આગળ ઇલમની અંદર ફસાયા છે। ઇલમની અંદર સાહેબી છે, એની અંદર ફસેલા છે। આમાંથી નીકળો બહાર, સમજો, સ્વીકારો। એક ઇશ્ક દૂજી સાહેબી, एक इश्क दूजी साहिबी, रो दिखलावन जरूर, तो हमेशा अर्श में होता एह मजबूर। बस आज वातो थया करे परमधाम ની અંદર। પરમધામ ની અંદર આજ વાતો રાજી મહારાજના મનમાં જ્યારે વિચાર્યો પરમધામનો ઇશ્ક અને બીજી પોતાની સાહેબી રૂહોને જે બતલાવી હતી, રાજી મહારાજે ઠામી લીધું હતું પોતાના દિલની અંદર। અને એટલા માટે કે પરમાત્માની આ જ વાતો થતી હતી। હવે પરમધામની અંદર રાજી મહારાજે ઠામી લીધું। સાંભળજો સુંદર સાહેબ, એક સ્ટેપ આગળ પરમધામની વાત છે, એ રાજી મહારાજના હાથમાં હતું એટલે એમણે ઠામી લીધું હતું। અહીં આગળ રૂહોના હાથમાં છે, છઠ્ઠો દિવસ મોમીનોનો છે, રૂહોના હાથમાં છે। તો રૂહો ઠામી લે કે ધણીનો ઇશ્ક મારે જોઈએ છે, તો ધણીને બદલાવવું પડશે કે નહીં બદલાવવું પડે? પરમધામની અંદર તો ધણીના દિલની ઈચ્છાઓને આપણે બદલી નતા શક્યા, પણ અહીંયા આગળ ધણીના દિલની ઈચ્છાઓને આપણે બદલવાની છે। જો આપણે ધણીના દિલની ઈચ્છાઓ ન બદલીએ તો આપણે આ કેવા? જેમ બાળક છે પોતાના પિતાના કે પોતાના માતાના સ્વભાવ ન બદલે તો એ બાળક કેવું? પિતા ગુસ્સામાં હોય અને બાળકને કહ્યું આ નહીં કરવાનું, અને એ જ બાળક હસતો હસતો એમના ખોળાની અંદર જતો રહે, રમતો ખેલતો, તો બાળકનો ગુસ્સો ક્યાં જતો રહે? અરે માતાનો ગુસ્સો ક્યાં જતો રહે? પિતાનો ગુસ્સો ક્યાં જાય? બદલાઈ જાય ને? એમ આપણે અહીંયા જ કરવાનું છે, બીજું કશું નથી કરવાનું। એક ઇશ્ક દૂજી સાહેબી। સુંદર સાહેબ આવારે ઘડી આ ચોપાઈ કેમ ગઈ રહ્યો છે, એની પાછળનું કેમ જણાવી રહ્યો છે, એની પાછળનું કારણ છે। પરમધામની અંદર ઇશ્કમાં ફસાયા હતા, અહીંયા આગળ ઇલમમાં ફસાયા છે, સાહેબીમાં ફસાયા છે। ઇલમની સાહેબી, ઇલમ છે શું? ધણીની પહેચાન છે, ધણીની સાહેબી છે, અને એની અંદર આપણે ફસાયા છે। અને એ ઇલમને ફસાયા, એની અંદર ફસાયા છે, એના લીધે ઇશ્ક જુદો પડી ગયો છે। एक इश्क दूजी साहिबी, रो दिखलावन जरूर, तो हमेशा अर्श में होता एह मजबूर। ए बात हके करनी, ए बात हके करनी, सुध देने सबना। इश्क ने इलमनी આજે રાજ્ય મહારાજે પોતાના દિલમાં લીધી હતી, અને આની શુદ્ધ રૂહોને આપવાની। શુદ્ધ દેને સંબંધ, इश्क और पातशाही की खबर નથી રૂહને। इश्क અને પાતશાહીની રૂહોને ખબર ન હતી, અને આ ખબર રૂહોને આપવાની હતી। એટલા માટે હવે અહીંયા આગળ જાગણી બ્રહ્માંડની અંદર પરમધામની વાત થઈ, અહીં જાગણી બ્રહ્માંડની વાત। અહીં આગળ આપણને ધણીના ઇશ્કની સમજ નથી।
ધણીના ઇલમની સમજ નથી. સાંભળજો, કારણ કે આપણે બ્લેન્ક થઈ ગયા છીએ આ બ્રહ્માંડમાં આવ્યા પછી. ધીરે 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 રાજ્ય મહારાજ આપણને ઇલમ આપી રહ્યા છે. આશિક છે, બધું જ આપી રહ્યા છે. મેગ્નેટ છે, આપણને ખેંચી રહ્યા છે. ધની આપણને ખેંચી રહ્યા છે મેગ્નેટથી. વાણીની અંદર આપણને રસ આવે, અહીંયા આવીએ, ટાઈમે અહીંયા આવીએ, આની અંદર વાતો સાંભળવાની અંદર મગ્ન નથી. તો એ આપણે ડૂબેલા છે, પણ ક્યાં ડૂબ્યા છે? ધનીની સાહેબીની અંદર ડૂબેલા છે, ઇલમની અંદર ડૂબેલા છે. ધનીની સાહેબી આપણને, ધનીની સાહેબી સાંભળી, ધનીની સાહેબી જોઈ અને આપણને આનંદ આવી રહ્યો છે, નો ડાઉટ. પણ એ આનંદની અંદર આપણે ઇશ્ક ગુમાવી રહ્યા છીએ. ઇશ્ક તરફ પ્રયાણ કરે. ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ. અને ઇલમમાંથી ઇશ્ક જુદો પડે છે અને એને આપણે લેવાનો છે. અને એ ક્યારે ખબર પડે કે ઇલમનું મંથન કરીએ આપણે. ઇલમનું મંથન કરીએ. ઇલમની અંદર ઇશ્ક છુપાયેલો છે, પણ એ મંથન કરીએ ત્યારે એ ઇશ્કની સમજ પડશે. જેમ દૂધની અંદર ઘી કે માખણ છુપાયેલું છે, પણ એ દૂધનું મંથન કરો, પ્રક્રિયા છે. અને એ દહીંને, એને દહીં બનાવવાનું, દહીંને વલો અને આંચતે છે, એમાંથી માખણ આવે, માખણને ગરમ કરો તો ઘી બને. આ પ્રક્રિયા સમજ છે, એટલે એમાંથી તમે જુદી રીતે કાઢી શકો છો. હવે આ ઇલમમાંથી ઇશ્ક કાઢવાનો છે, એની અંદર છુપાયેલો છે. ઇલમની અંદર ઇશ્ક છુપાયેલો છે અને ઇશ્ક મેળવવાનો છે. પછી શું કરો છો તમે? સાંભળજો સુંદર સાહેબ. પહેલાના જમાનાની અંદર શું કરતા હતા કે માખણ કાઢી લીધા પછી એ છાશ છે કે એને શું કરતા હતા? ઉકળ્યાની અંદર ઢોળી દેતા હતા. કોઈ લેવા તૈયાર નતું. ઘેર વલોણા થતા હોય, કોઈ એને લેવા તૈયાર ન હતું. ઘરે થતું હોય. એ કહેવાનો મતલબ શું થયું? કહેવાનો મતલબ કે આમાંથી માખણ કાઢી લીધું અને પછી એને શું કર્યું? એને દોરી દીધું, ગમે તે કર્યું. એમ આપણે અહીંયા આગળ, હવે એવું તો ન કહેવાય, મારાથી માફ કરજો, એમ આપણે અહીંયાથી આમાંથી ઇશ્ક લીધા પછી આ ઇલમને વિરામ આપી દો. અને વિરામ આપતા નથી. આમાંથી ઇલમમાંથી આપણે ઇશ્ક જુદો કાઢો અને ઇશ્ક જુદો કાઢ્યા પછી આ ઇલમ અને વાણીને વિરામ આપો, તો ઇશ્ક તરફ પ્રયાણ કરશે. આ ચોપાઈને અહીંયા દોડાવીએ, ઘણું બધું છે આની અંદર કહેવાનું. એક ઇશ્ક દૂજી સાહેબી, એક ઇશ્ક દૂજી સાહેબી, રૂહો દેખાવાની જરૂર, तो हमेशा अर्श में होता ए हम मजबूर, ए बातें हके करनी सुध देने सबना, इसका और पातशाही की खबर નથી રૂહાના, ખબર નથી રૂહાના. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે.